હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે, એટલે બધાને હર હર મહાદેવ. અને આજે સોમવાર છે એટલે અમે બધા આખું ઘર સોમવાર યાથી શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે એટલે અને ક્રિસ્ટી પણ રહી છે. ક્રિસ્ટી કે મારે પણ રહેવું છે આજે. અને અત્યારે તમને અવાજ આવતો હશે, અને છાશ બનાવવા માટે મૂકી છે. જો છાશ બને છે અત્યારમાં, જેને જોતી હોય છાશ એ લઈ જાય. અને આપણે બધું કામ પતાવીને પણ ફ્રી થઈ ગયા છીએ અને હવે બેઠા છીએ. હવે જોઈએ બપોરે એકટાણામાં શું બનાવી, કેમ કે બધાને આજે એકટાણું થશે, શ્રાવણ મહિનાનો સોમવાર છે એટલે. હાલો ભાઈ, જમવા બેસી ગયા છે. ક્રિસ્ટીએ જમી લીધું છે. અહીંયા જો સેવ ખમણી છે, આજે બધાને એકટાણું છે એટલે આ સેવ ખમણી છે, આ ફ્લાવરનું શાક છે, રોટલી છે, પછી બટેટાનું શાક બનાવ્યું છે, ગોળ છે. હાલો બધાય જમવા. હું ને મારા સાસુ જમી છીએ. આજે કેમ ચાંદલો કર્યો છે? આજ છે ને હાલીને રાતના ગયા તા અમે. આ જમાસ તો છેલ્લો દિવસ છે ને. હા. બસ છે આજ. એટલે. હા. બરાબર. આજ પાછું એક દાડું હોય, ઊભું થવાય નહીં. છેલ્લો દિવસ છે એટલે શ્રાવણ મહિનો તો રહેતી નથી. સાંજ થઈ ગઈ છે ને 7 વાગશે. ક્રિસ્ટીનો મૂકીને આવી ગઈ છું, પછી તેડવા જઈશ. અને હવે રાત્રે રસોઈની તૈયારી કરી રાખી. તો આજે ફરાળ છે તો સાબુદાણા મેં પલાળી રાખ્યા હતા, તો સાબુદાણાની ખીચડી બનાવવાની છે બધા માટે. આની તૈયારી થઈ ગઈ છે. સાબુદાણા પલળી ગયા છે, જો મસ્ત ફૂલાઈ ગયા છે. સિંગદાણાનો ભૂકો થઈ ગયો છે, અને આદુ મરચાંની પેસ્ટ થઈ ગઈ છે. અને આ પનીર બનાવ્યું છે, અત્યારે રાખ્યું છે નિતારવા માટે. એટલે એનું પંજાબી શાક આપણે કાલે બનાવવાનું છે. ઘરનું પનીર ખાવ ને એટલે બહારનું પનીર ન ભાવે. ઘરના પનીરનો ટેસ્ટ એ મસ્ત હોય ને, ફ્રેશ હોય ને, એટલે બહુ મજા આવે શાક ખાવાની. આજે મંદિરે આવ્યા છીએ. આજે છેલ્લો સોમવાર છે એટલે મંદિરે દર્શન કરવા અને આરતી કરવા માટે આવ્યા હતા. ગરદી જો ફૂલ ગરદી છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાનું ભૂલતા નહીં.